જોવા જઈએ તો જે આબિદ છે એ પોતે સિલાઈનું કામ કરે છે. એનો સંપર્ક સૌપ્રથમ એના જે આ બેન છે જે ગુજરી ગયા એના મધર સાથે થયો હતો અને એમના મધર પણ એ પ્રકારનું સિલાઈ મશીનનું જ કામ કરતા હતા. ત્યારબાદ એમના મધરને કારણે એનો સંપર્ક આ જે બેન છે એના સાથે થયો અને એમની સાથે પછી એ લોકોનો સંબંધ બંધાયો. પછી એમના ઘરેથી અ, અ, આ જે ભોગ બનનાર છે એને વારંવાર એવી જ વાત કરી કે મારે આ આબિદ સાથે જ રહેવું છે અને એની સાથે જ મેરેજ કરવા છે. એટલે એના પરિવારજનોમાં આ બાબતે થોડોક અ, વિવાદ જેવી વાત થતા એ બેન ત્યાંથી જતા રહ્યા હતા અને અલગ રહેવા માંડ્યા હતા. અલગ રહેતા હતા અને આબિદ અવારનવાર ત્યાં આવતો જતો હતો. આબિદ મેરિડ છે, એના 3 સંતાનો છે અને આ બેનના સંપર્કમાં એ સતત રહેતો હતો. શરૂઆતમાં આ બધું એમની જે વિચારો હતા એ મુજબ બરાબર ચાલતું હતું, પરંતુ બાદમાં જ્યારે બેન વારંવાર એને મેરેજ માટે કહેતા હતા ત્યારે આબિદ કંઈ ને કોઈ બહાનું કરતો હતો, ના પાડી દેતો હતો. Grow your business with Om Infotech Solution, your partner for smart, reliable IT service.